હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો આપણો ટોપિક છે મોડ એટલે કે બહુલક. આનો આપણે સૌ પ્રથમ એક વિડીયો જે આપણે મૂકેલો છે આપણી ચેનલ પર, એની અંદર આપણે મોડની જે ફોર્મ્યુલા છે એટલે કે બહુલકના જે સૂત્રો છે એ આપણે સમજાયેલા છે. હવે એ ન સમજતા આપણે હવે આગળ બે વધુ સમ દ્વારા આપણે મોડ શીખીશું, એટલે મતલબ બહુલક શીખીશું. તો ફાઇન્ડ ધ મોડ એટલે કે બહુલક શોધો. અહીંયા તમને ક્લાસ અને ફ્રીક્વન્સી આપેલી છે 0 to 9.9, 10 to 19.9, 20 to 29.9, 30 to 39.9, 40 to 49.5, 50 to 59.5, 60 to 69.5. ફ્રીક્વન્સી 7, 8, 12, 23, 25, 15 and 10 આ ફ્રીક્વન્સી આપેલી છે. તો આમાં હાઈએસ્ટ ફ્રીક્વન્સી જોઈએ તો 25 છે. તો 25 લાર્જેસ્ટ ફ્રીક્વન્સી 25 એટલે સૌથી મોટી આવૃત્તિ 25 છે. તો એનો મોડલ ક્લાસ 40 to 49.5 એટલે કે બહુલકીય વર્ગ 40 થી 49.5 થશે. તો આપણે અહીંયા ક્લાસ જે છે એની ક્લાસ આપી છે, ફ્રીક્વન્સી આપી છે, એટલે ઝેડની ફોર્મ્યુલા L plus F1 minus F0 2F1 minus F0 minus F2 multiply by C આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું. તો એમાં પહેલું L ફાઇન્ડ કરીશું. તો કે જે મોડલ ક્લાસ હોય બહુલકીય વર્ગ એની અપર બાઉન્ડ્રી 40 છે અને ઉપરના જે ક્લાસ છે એની આની અપર બાઉન્ડ્રી 39.9 છે અને નીચેનો જે મોડલ ક્લાસ છે એનું 40 છે લોઅર બાઉન્ડ્રી. બે ડિફરન્સ છે એટલે આપણે L ફાઇન્ડ કરવો હોય તો L is equal to 39.9 plus 40 divided by 2 એટલે 39.95 આવશે. તો L is equal to 39.9 F1 એટલે કે આને 25 ને F1 કહીશું, આને F0 કહીશું અને આને F2 કહીશું. તો L ની વેલ્યુ કેટલી મૂકીશું તો કે 39.95, F1 25, F0 23, 2 F1 ની વેલ્યુ 25, F0 ની વેલ્યુ 23 અને F2 ની વેલ્યુ 15 અને ક્લાસ લેન્થ આપણને 49.5 માંથી 39.5 માઇનસ કરીશું એટલે ક્લાસ લેન્થ 10 આવશે. તો 39.95 પ્લસ 25 minus 23 એટલે 2 multiply by 10, 25 multiply by 2 50, 23 plus 15 એટલે 38 multiply by 10. 39.95 2 multiply by 20, 50 minus 38 એટલે 12. 20 divided by 12 કરીશું તો 12 1 જા 12, 8 આવશે અહીંયા 0.0, 12 6 જા 72, 8 0 1.66, 39.95 plus 1.67 આવશે. 39.95 plus 1.67 કરીશું એડિશન તો પ્લસ 1.67, 7 plus 5 12, 21, 9 plus 1 10, 16, 21, 9 plus 10 plus 1 11, 21, 41.62 આનો આન્સર આવશે. બોર્ડની એક્ઝામની અંદર 10th સ્ટાન્ડર્ડમાં તમને 3 માર્ક્સના સમની અંદર પૂછી શકે. એ જ રીતે આપણે બીજો ક્વેશ્ચન જોઈશું. ક્લાસ અને ફ્રીક્વન્સી 0 to 3, 4 to 7, 8 to 11, 12 to 15, 16 to 19, 20 to 23. ફ્રીક્વન્સી 3, 11, 16, 20, 18 અને 12. એની અંદર પણ લાર્જેસ્ટ ફ્રીક્વન્સી 20 છે એટલે કે સૌથી વધુ આવૃત્તિ 20 છે. તો 20 નો મોડલ ક્લાસ 12 to 15 આવશે. હવે અહીંયા આપણે L ફાઇન્ડ કરીશું તો અહીંયાની એના ઉપરના ક્લાસની અપર બાઉન્ડ્રી અને નીચેના ક્લાસની લોઅર બાઉન્ડ્રી એટલે ઉપલી હદ અને નીચલી હદ બે ડિફરન્સ છે એટલે આપણે L ફાઇન્ડ કરવો હશે તો L તો 11 plus 12 divided by 2 એટલે કે 23 divided by 2 એટલે 11.5 આવશે. તો L is equal to 11.5 લઈશું. F1 એટલે 20, F0 એટલે 16, F1 એટલે 20, F0 એટલે 16 and F2 એટલે 18 multiply by C class length આની 4 આવશે. કેવી રીતે 4 તો 12 to 15 એટલે 12, 30, 14 ને 15. 11.5 20 by 16 કટ થાય તો 4 multiply by 4, 2 multiply by 20 40, 16 plus 18 તો 8 ને plus 6 14, 21, 1 plus 1 plus 1 34 એટલે minus 34. તો 11.5 plus 4 4 जा 16
40 માંથી 6 તો 16 ડિવાઇડ બાય 6 તો 16 ડિવાઇડ બાય 6 તો 6 2 જા 12 4.0 6 6 જા 36.06 એટલે 11.5 પ્લસ 2.66 એટલે 11.5 પ્લસ 666 કન્ટિન્યુ હોય એટલે કે 2.67 તો 11.5 પ્લસ 2.67 એડિશન કરીશું 0 પ્લસ 7 7 5 પ્લસ 6 11 ક્વેરી 1 અહીંયા પોઈન્ટ આવશે 2 પ્લસ 1 3 3 પ્લસ 1 4 અને તો આન્સર આવશે 14.17 આ એનું આન્સર છે. તો આ રીતે તમને પરીક્ષાની અંદર 3 માર્ક્સની અંદર ક્વેશ્ચન પૂછી શકે. તો આવા બીજા સમ શોધી અને પ્રેક્ટિસ કરશો તો બોર્ડની એક્ઝામમાં 100% તમારા 3 માર્ક્સ આવી જશે.